₹100 વિનુભાઈ દુદાભાઈ સોરાણી, ₹500 વલ્લભભાઈ દુદાભાઈ મકવાણા, ₹200 જયસુખભાઈ ગાંડુભાઈ મકવાણા, ₹251 પ્રવીણભાઈ જામબાવીવાળા મહેમાન, ₹200 મગનભાઈ કુલજીભાઈ મકવાણા। રે માતા જાનકી, જેમ પ્રભુ શ્રી રામની નિશાની આપી ને તેમ તમે પણ મને નિશાની આપો અને જવાની હવે આજ્ઞા આપો। હા હનુમાનજી, હનુમાનજી, હું જે સંદેશો લખી આપું તે તમે પહેલા સાંભળો। છે ફટિક મણિના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે પુષ્પ ગણા બાગમાં સરપોતણી રખવાડ છે। સુવર્ણ કેરા થાળમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે। સીતા કહે રાઘવ હવે મારા જુગતણા દિન જાય છે। સીતે કહે રાઘવ હવે મારા જુગતણા દિન જાય છે। હનુમાનજી, આ મારો સંદેશો અને આ સુદામણી તે તમે પ્રભુને આપજો અને કહેજો કે વહેલામાં વહેલા 1 માસની અંદર નહીં આવે તો શરીરમાંથી સર્વપણે પ્રાણ નીકળી જશે। એના બધે બોર્ડ મારેલે છે। હનુમાનજી ગયા તેનો 1 માસ થયો, હજી પણ આવ્યા નહીં, તો આપણે અહીંયા મોટો ખાડો કરાવી અને બધા અહીંયા કણે ખમાઈ જઈએ। અરે નય અંગતથી હનુમાનજી આવતા જ જણાય છે। નીલ જાંબુવન અંગદ, માતા જાનકીની સંભાળ મળી ગઈ। માતા જાનકી રાવણની લંકાની અંદર અશોક વાટિકામાં છે। ચાલો પ્રભુ પાસે જઈએ, ચાલો। આ
રીસ રે વાનરની એ રામે સેનાને પ્રભુને લક્ષ્મણના પ્રણામ. સકલ પદાર્થ પ્રભુને સુખીનો જો બને ભગવાન ને બન તુલસી તુલસી ને ક્યાં કહે તુલસી જે ભજે ભગવાન ઓ બન ગયે તુલસી સિયાવર રામચંદ્ર કી જય. રામ ને વાલી રામનગરી ને સીતા ને વાલા રામ સિયાવર રામચંદ્ર કી જય. પ્રભુ ને નલના પ્રણામ. પ્રભુને દિલના પ્રણામ. પ્રભુને પ્રણામ. ધર્મપતિ અને ધારણપતિ શ્રી રામ સકલ સીતા માતા જાનકી એવા દાસનપતિ હનુમાન રસિયાવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. પ્રભુને હનુમાનના પ્રણામ. હે પ્રભુ, માતા જાનકીની સંભાળ મળી ગઈ છે. માતા જાનકી રાવણની લંકાની અંદર અશોક વાટિકા રહે છે, તેમાં માતા જાનકી રહે છે. હે હનુમાનજી, કહો પ્રભુ. તમારા કહેવા પ્રમાણે સતી સીતા રાવણની લંકાની અંદર રહેલ અશોક વાટિકામાં રહે છે. તમારો એમની સાથે ભેટો થયો તો શું એને તમને પોતાની કોઈ નિશાની આપી છે? હા પ્રભુ, તેને આ સુરલી અને આ પત્રિકા આપી છે. આ પ્રભુ શ્રી રામને હે હનુમાનજી દઈ દીધો. આવ્યો પ્રભુ. આહા, આ ચૂંટણી તો સતી સીતાની જ છે. પત્રિકાની અંદર સીતા પોતાના મનની વ્યથા લખે છે. સીતા લખે છે
રખવાળ છે બાપો બાપો સુવર્ણ કેરા તાળમાં આયા પશુરુધિર પીરસાય છે સીતે કહે રાઘવ હવે મારા જુગતણા દિન જાય છે સીતે કહે રાઘવ હવે મારા જુગતણા દિન જાય છે સીતા તો અશોક વાટિકાની અંદર મારા વિયોગમાં ખૂબ જ દુઃખી છે હે હનુમાનજી સતી સીતા રાવણની એ ભયંકર લંકાની અંદર એ દુષ્ટ અને અધમ રાક્ષસોની વચ્ચે પોતાનું જીવન કઈ રીતે વિતાવે છે એ તો જણાવો હે પ્રભુ માતા જાનકી અશોક વાટિકામાં છે જેમ બંને દાંત વચ્ચે એક જીભ રહે ને તેમ માતા જાનકી રહે છે હે હનુમાનજી તમારા જણાવ્યા પ્રમાણે સીતાજી ખૂબ જ વ્યથિત જીવન વિતાવે છે તમને જો સીતાજીએ બીજી કોઈ વાત જણાવી હોય તમારો ત્યાં કોઈ રાક્ષસો સાથે ભેટો થયો હોય તો એની આગળની કથા કહો અરે પ્રભુ હું અહીંથી માતા જાનકી જો ત્યારે માતા જાનકીની આજ્ઞા લઈ અને ફળ ફૂલ ખાતો ત્યારે રાવણનો પુત્ર અક્ષય કુમાર આવ્યો અને તેમનો મેં વધ કર્યો છે હે પ્રભુ ત્યારે રાવણનો પુત્ર મેઘનાથ આવ્યો તે મને નાગપાસનું બાણ લઈ અને બાંધી લઈ ગયો રાવણ પાસે હે પ્રભુ મારો અને રાવણનો પણ ભેટો થયો હતો રાવણને મેં અનેક પ્રકારનો સમજાયો પણ છતાં સમજ્યો નહીં હે પ્રભુ ત્યારે રાવણના આદેશથી મારી પૂછ સળગાવવામાં આવી જેથી મેં એની પૂછ સળગાવી મારી ત્યારે મેં એની આખી લંકા સળગાવી એક ઘરથી બીજું ઘરથી ત્રીજું ઘર એક ડાળથી બીજી ડાળ એમ કરીને રાવણને એ બધું મેં આખી લંકાને પણ સળગાવી હે હનુમાનજી તમારા કાર્યથી હું અત્યંત પ્રસન્ન છું અને તમે તો મને મારા ભાઈ ભરતથી પણ વધુ પ્રિય છે તમે મારા માટે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો એનો બદલો હું પૂરી રીતે ચૂકવીશ એવું જાણતો નથી પરંતુ તમારા કહેવા પ્રમાણે સીતા અશોક વાટિકાની અંદર ખૂબ જ દુઃખ સાથે જીવે છે અને એને આ પત્રિકાની અંદર લખ્યું છે કે જો 1 માસની અંદર હું એને લેવા માટે ત્યાં જઈશ નહીં તો એ પોતાના પ્રાણ ત્યજી દેશે એથી હે વીર વાનરરાજ સુગ્રીવ પ્રભુ હવે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર સર્વે વાનર યોદ્ધાઓને સાથે લઈ અને આપણે લંકા તરફ પ્રયાણ કરીએ જય પ્રભુની આજ્ઞા
સ્વામિનારાયણ, જ્યાંથી તમે ઈશ્વરે હરી લાવ્યા છો ત્યાંથી મારું મન ઉદાસ છે. હે સ્વામિનારાયણ, હજી મારું કયું માનો સીતા માતા જાનકીને પાછા સોંપો. શાંતિ રાખજો. જેવી છે એવી શાંતિ રાખો, બહુ મજા આવશે. હે સ્વામિનારાયણ, હજી મારું કયું માનો અને સીતા માતા જાનકીને પાછા સોંપો. એમાં આપણું કલ્યાણ છે. હે સ્વામિનારાયણ, વારંવાર સમજાવું છું. સ્વામિનારાયણ, હજી મારું કયું માનો સીતા માતા જાનકીને પાછા સોંપો. જ્યાંથી તમે પારકી સ્ત્રીને હરી લાવ્યા છો ત્યાંથી મારું મન ઉદાસ છે. હે સ્વામિનારાયણ, હજી મારું કયું માનો. હે સ્વામી, સપનું આવ્યું અને પ્રભુ પધાર્યા કે આવ્યા લંકાપતિને મારવા. અરે હું તો જબકીને જોવા જાગી. સ્વામીજી વાત માનો, અરે માનો માનો, સ્વામીજી વાત માનો. અરે એમાં બરિયો વાત માનો. એ સ્વામિનારાયણ, હજી મારું કયું માનો. સીતા માતા જાનકીને પાછા સોંપો. મારું કયું માનો. સીતા માતા જાનકીને પાછા સોંપો, એમાં આપણું કલ્યાણ છે. અરે સ્વામિનારાયણ, વારંવાર સમજાવું છું. તમે પાકી સ્ત્રીને હરી લેવા તેમ સારું નથી. એ સ્વામિનારાયણ, હજી મારું કયું માનો અને સીતા માતા જાનકીને પાછા સોંપો. અરે રાજા જનકે જગને યાદ તે ક્યાં ગયા તા રામે ધનુષ ને ભાંગ્યું. અરે સ્વામિનારાયણ, રામે ધનુષ ભાંગ્યું. અરે રામે ધનુષ ને ભાંગ્યું. અરે તેથી આ તો સ્વામીજી વાત માનો. અરે માનો માનો, સ્વામીજી વાત માનો. અરે એમાં બળ્યો માનો, સ્વામીજી વાત માનો. એ સ્વામિનારાયણ, હજી મારું કયું માનો. સીતા માતા જાનકીને પાછા સોંપો.
નહીં પામ આ એક જ હાલત છે કૈલાસ પાછા જોતો તમને વારે વાર સમજાવું છું હે સ્વામિનારાયણ અરે માતા હરને વારો અને તમે રામ રખો છો રામ સીતા માતા જાનકીને હરી લાયા અરે એને પાછળ આવે શ્રી રામ સામે વાત માનો અરે માનો માનો સામે વાત માનો હે સ્વામિનારાયણ હજી મારું કહ્યું માનો સીતા માતા જાનકીને પાછા સોંપો એમાં આપણું કલ્યાણ છે હે સ્વામિનારાયણ તમને હજી શરમ આવતી હોય તો હું તમારી સાથે આવું જાનકીને પાછા સોંપો એમાં આપણું કલ્યાણ છે એક રામનો દૂત લાવ્યો અને લંકામાં લગાવી લાય એક અશોક વન એક ભુજન કર્યું એક અશોક વન એક ભુજન કર્યું અરે સાથે બનાય કુમાર સ્વામી વાત માનો અરે માનો માનો સ્વામી વાત માનો અરે એમાં બરિયો દો માનો સ્વામી વાત હે સ્વામિનારાયણ હજી વારંવાર સમજાવું છું રામના બાળ વાગતા સારું નથી और दाने 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 में बात जाने भारत को संभालो रे दाने दाने में बात जाने और ने तू आ मुझने न बजा अरे एक कदमाने अमित में लिखो चले तू मुझने उठा और ये बात સ્વામિનારાયણ હજી મારું કહ્યું માનો સીતા માતા જાનકીને પાછા સોંપો કુરુ રે કંભર મારા નાથજી સીતા તવે લાલાજી ગુરુ રે કમર મારા નાથજી સ્વામિનારાયણ હજી મારું કહ્યું માનો અને સીતા માતા જાનકીને પાછા સોંપો બલે જાડા દરબારમાં ગયા હતા બલે જાડા દરબારમાં ગયા હતા પરલા વખતના પેરાયા
નાથ. એ સ્વામિનાથ હજી મારો વાત સમજાવું છું. હવે સમજી જાઓ સ્વામિનાથ, આ સારું તમે નથી કર્યું. તમે બાળકી ઈસ્ત્રીને હરી લાવ્યા છો. શાંતિ મારું કયું માનો અને સીતા માતા જાનકીને પાછા સોંપો. એમાં આપણું કલ્યાણ છે. તમને એમ થતું છે કે હું પારકી ઈસ્ત્રીને હરી લાવ્યો. હે સ્વામિનાથ, આ કરી કેતા તો મને શરમ આવે છે. સ્વામિનાથ હજી માની જાવ, સીતા માતા જાનકીને પાછા સોંપો. આ કરી કેતા સ્વામિનાથ મને બહુ તમારી શરમ. વાલી દેવા વાંગરતી તમે વસારે દિયા. વાલી દેવા વાંગરતી તમે વસારે દિયા. હે સ્વામિનાથ હજી મારું કયું માનું સીતા માતા જાનકીને પાછા સોંપો. હું તમારી સાથે આવું. હે સ્વામિનાથ હજી મારું કયું માનું. વાલી દેવા વાદરતી તમે વસરે દિયા. દાસા માથા કાકલી માતા દે. દાસા માથા કાકલી માતા દે. ગુરુ રે મારા સ્વામિનાથ હજી મારું કયું માનો અને સીતા માતા જાનકીને પાછા સોંપો. મહારાણી નબળું છે. મત બદલાવ અને મંગળમાં બીક રાખે છે. જો દેવે મોહનની સેના આવશે તો મારા રાક્ષસો કોઈ ખાઈને ધરાશે. માટે મહારાણી મનાતે તમે મારું સાચું દર્શન સાંભળો. જય હો બાપુ જીતાર્યો.
મહારાજા આસન ગ્રહણ કરો. બરોબર છે. મોટા ભાઈને વિભીષણના પ્રણામ. પિતાશ્રીને ઇન્દ્રજીના વંદન.
કહું. હે મહારાજા, આપણા રાજ્યની અંદર આપણા રાક્ષસો હોમ હવન કાંઈ થવા દેતા નથી, અને ગાય બ્રાહ્મણ તથા મુનિઓ આ ત્રણને તો ભાડા મૂકતા નથી. રીસો તથા વાંદરાઓને કાસા કાસા ખાઈ જાય છે પૂછડા સહિત. વળી આકાશ પાતાળ અને પૃથ્વી આ ત્રણેય લોકમાં ફરે છે. વળી લાલ પીળા કેસરી રંગના કેફી દ્રવ્યો પીવે છે, અને વળી ઈશા અનુસાર પ્રમાણે રૂપ ધરે છે. એ મહારાજા તેટલું જ નહીં, પણ મન ફાવે એવા વર્તમાન કરે છે. આ રીતે હે મહારાજા, આપ જેવા જેમના કુળમાં સમર્થ રાજા હોય તેમની પ્રજાને શેનું દુઃખ હોય? હે મહારાજા, પુત્ર પરિવાર તથા સર્વ પ્રકારે કુશળ છે. મહારાજા, હવે આપણી આજ્ઞા હોય તે કહો. બરાબર છે મહામંત્રી. અરે મંત્રી, કહો મહારાજા. તો યુદ્ધ માટે શું કરવું તે કહો. હે મહારાજા, તો યુદ્ધ માટે મને પૂછતા હો તો હું તમને એક સલાહ આપું. તમારા ભાઈ નાના ભાઈ વિભીષણને પૂછો. એ કેદુના મોટા હિસકા જેવા માળાઓના ગાળિયા નાખીને ડોકમાં રખડે છે. મને આ બિલકુલ પસંદ નથી. નાને મોટો ત્રિકાળી જ્ઞાની હોય એમ લાગે છે. મને આ જરાય પસંદ નથી, પણ તમારો નાનો ભાઈ છે એટલે હું એને કાંઈ કહી નથી શકતો. માટે આપ એની સલાહ લ્યો. બરાબર છે મહામંત્રી, તમારું કહેવું પણ સત્ય છે. અને ગામમાં વિવિધતા. હા ભાઈ, તો તમારું કહેવું શું થાય છે? એ ભાઈ, તું આ માતા જાનકીનું હરણ કરી લાવ્યો તે સારું કામ નથી. માટે મારું કહેવું સત્ય માનીને માતા જાનકીને પાછા સોંપી દે અને પ્રભુ શ્રી રામને શરણે જાય. એમાં જ આપણા કુળનું કલ્યાણ છે ભાઈ. લ્યો, પૂછી લીધું ને? અરે મૂર્ખા, તું મારું ધન ખાય અને મને શિખામણ દઈ રહ્યો છે. અરે મૂર્ખા, જલ્દી જઈને શત્રુને મળી જા અને જઈને તમને નીતિ કહે છે, નહીંતર મારા હાથે માર્યો જાય. હે ભાઈ રાવણ, હું જાઉં છું. અરે જાઓ. અરે હે ભાઈ રાવણ, હું જાઉં. અરે જાઓ અને તમને જઈને નીતિ કહેજો. અરે હે ભાઈ રાવણ, હું જાઉં છું. જાઓ ભાઈ. જય હોય બાબા. આમ સંસ્કાર થવો જોઈએ, બધાને દેખાય સંભળાય. માટે મહામંત્રી. જી મહારાજા. કે જો કદા અધક હે મારા બધા સુખ રાજ્ય લોક વિસારા શક્તિ સિંહ માનને આ સત્ય છે. પણ રાજ નિર્માણ હું ઉત્સાહ સાથે આ ગિરિરાજ પર્વતના હાથ લીધો. મેં ચાર વર્ષ જગ્યા દંડ દીધો. મોહમ્મદ ધીરવીરો કે જાના સ્વર્ય મેં શરીરો. બટ મહામંત્રી. બરાબર છે મહારાજા. હવે શું કરવું તે કહો. જે હોય ધોળી. હે મહારાજા, હવે એક સોમ અને શુક્ર એના રૂપ બદલાવતા બહુ આવડે છે. માટે એ બેને હુકમ કરો અને વિભીષણની પાછળ જાય. બ્રાહ્મણનું રૂપ લે અને એનો ભેદ જાણવા મોકલો. વિભીષણ રામને શું કહે છે અને રામ વિભીષણને શું કહે છે તેમનો ભેદ જલ્દી કયો લઈ આવે, અને પછી આગળ શું કરવું તે હું પછી સલાહ આપીશ. બરાબર છે મહામંત્રી. તો કામ શુક્ર. જી મહારાજા. આપણે વાનરનું રૂપ ધારણ કરી રામની સેનામાં જાઓ. યાદ આવે વિભીષણે તપસ્વીને શું કહે છે, તપસ્વી વિભીષણને શું કહે છે, તેમનો ભેદ લઈને જલ્દી પાછા આવો. જય મહારાજાની આજ્ઞા. ચાલો મહારાજા રાજમહેલમાં. પાછાને સોંપો રાજા રાવણ જાનકી.
દીને પાછા સોપો રમણ માતા જાનકી શાંતિ અને સહકાર પ્રભુને લક્ષ્મણના પ્રણામ. कबीर के कमाल को अनदो बात सिखले कर साहेब की बंदगी का भूखे को अन दे रजिया पर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय. प्रभु ने सुखना प्रणाम. પરનું સાહેતાન પોતાનું બુરું થાય અંજની છૂટને બાળતા લંકા સળગી જાય રશિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય. પ્રભુને કજના पंखी पानी पीने से घटे नहीं चरिताने धर्म किए धन ना घटे सहाय करे रघुवीर सियावर रामचंद्र की जय. प्रभु ने जाओ પીપળ પાન તોડીએ ના કાપીએ વડકી ડાળ વેતા જળ મન થૂકીએ ગુરુ કો બેસીએ ગાળ સિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય. પ્રભુને નિર્ણા પ્રણામ. વાલી રામ નગરી ને સીતા ને વાલા રામ શંકર ને વાલા પાર્વતી એવા ગોપીઓ ને વાલા કાન રસિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય. પ્રભુને નરના પ્રભુને પ્રણામ. धारणपति श्री राम सकल सीता माता जानकी दासनपति हनुमान रसियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय. प्रभु ने हनुमान ना प्रणाम. હનુમાન જી जय महाराज ने જય જય. અને હે હનુમાનજી, પ્રભુ શ્રી રામને કહો કે આપને વિભીષણ મળવા માંગે છે.
હે પ્રભુ, રાવણનો ભાઈ વિભીષણ આપણને મળવા માંગે છે. હે વીર વાનરરાજ સુગ્રીવ, ઓ પ્રભુ, હનુમાનજીના કહેવા પ્રમાણે રાવણનો નાનો ભાઈ વિભીષણ અહીં આપણને મળવા માટે આવ્યો છે. તમે મારા પરમ મિત્ર છો અને મારા હિતેચ્છુ છો, તો એને અંદર આવવા દેવો કે નહીં એની કોઈ યોગ્ય રીત કહો. હે પ્રભુ, રાક્ષસો હંમેશા કપટી હોય છે અને શું લેવા આવ્યો તે કહી ન શકાય. મને તો લાગે છે કે આ લુસો આપણા ભેદ લેવા આવ્યો લાગે છે, માટે મારી દંડ સાયનાને બંધન કરવો જોઈએ. હે પ્રભુ, માટે તો આપને યોગ્ય લાગે તે કરો. સખાની તુમને સુનાઈ મામ પ્રાણ શરણાગત ભયહારી. હે વીર વાનરરાજ સુગ્રીવ, તમે નીતિ તો સાચી કહી છે કે રાક્ષસોની ગતિને પામી ન શકાય, પરંતુ મારા જીવનનું પ્રણ છે કે જે કોઈ પણ મારા શરણે આવે છે એને હું ભય મુક્ત કરું છું. પછી એ ભલે મારો ભેદ લેવા આવ્યો હોય અને આ જગતની અંદર જો વ્યક્તિનો પોતાનો દ્રોહી પણ હોય, ભેદ લેવા પણ આવ્યો હોય, પણ જો શરણાગત બનીને આવે તો એને ત્યજવો ન જોઈએ. અને જે કોઈ વ્યક્તિ શરણાગતને ત્યજે છે એનું મુખ જોવામાં પણ પાપ છે. હે સુગ્રીવજી, મારી નીતિ છે કે આ સંસારની અંદર કોઈ વ્યક્તિએ કદાચ કરોડો બ્રાહ્મણોની હત્યા પણ કરેલી હોય, કરોડો બ્રાહ્મણોની હત્યાનો પાપ પણ લાગેલું હોય, પરંતુ જો એ મારા શરણે આવે છે તો એને હું પાપ મુક્ત કરી નિર્ભય બનાવું છું. અને જો એ આપણો ભેદ લેવા પણ આવ્યો હશે તો આપણે કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી, કારણ કે મારા નાના ભાઈ લક્ષ્મણમાં એટલું બળ છે કે એક જ બાણથી આ સકલ સંસારની અંદર જેટલા રાક્ષસો છે એનું વધ કરી શકે એમ છે. જે હોય જીવતા જો બાબા. એથી હે હનુમાનજી, ઓ પ્રભુ, વિભીષણને પૂરા આદર અને સન્માન સાથે અંદર લાવો. જેવી પ્રભુની આજ્ઞા. હે વિભીષણ, આપ ખુશીથી પધારો. હે પ્રભુ, મેં રાવણને અનેક પ્રકારે સમજાવ્યો, શ્યામ દામ દંડ અને ભેદ, છતાંય મારું કહેવું માન્યો નહીં અને મને લંકામાંથી બહાર કાઢી મૂક્યો છે. જેથી કરીને હું આપના શરણે આવ્યો છું, તો આમાં મારું શું ખોટું છે? હે વિભીષણ, કહો પ્રભુ. તમારી નીતિ કોઈ પણ રીતે ખોટી નથી. તમારી અંદર પૂરેપૂરો ભક્તિ ભાવ ભરેલો છે, કારણ કે જે વ્યક્તિના મનની અંદર દુષ્ટતા રહેલી હોય એને ક્યારેય મારું સ્મરણ કરવાનો વિચાર નથી આવતો, એ ક્યારેય મારા શરણે આવવાનો વિચાર સુદ્ધા પણ કરતો નથી. હે વિભીષણજી, તમારા કહેવા પ્રમાણે તમે લંકાની અંદર એ દુષ્ટોની વચ્ચે રહો છો, પણ તેમ છતાં સરળ અને સાચી નીતિ વાપરો છો અને મારું સ્મરણ કરતા રહો છો. તો એ દુષ્ટ રાક્ષસો, અધમ રાક્ષસોની વચ્ચે રહી અને કેમ તમે હરિભજન કરી શકો છો એ તો જણાવો. હે પ્રભુ, જેમ દાંત વસે જીભ રહે છે તેમ હું લંકા વસે રહેતો તો અને આપનું ભજન કરતો હતો. હે લંકેશ, આપ નિર્ભય બનો. હું તમને મારા શરણોમાં સ્થાન આપું છું. હે પ્રભુ, આને તમે લંકેશ કઈ રીતે કહો છો? જો રાવણ આપણા શરણે આવશે તો શું કરશો? હે વીર વાનરરાજ સુગ્રીવ, કહો પ્રભુ. અમે રઘુકુળના બાળ છીએ અને રઘુકુળ શિરોમણી દશરથ રાજાના પુત્ર છીએ. અમારી નીતિ, અમારું વચન ક્યારેય અફળ જતું નથી. અમે એક વખત કોઈ વચન બોલી લઈએ છીએ કે કોઈને વચન આપી દઈએ છીએ તો અમારા પ્રાણના ભોગે પણ વચનનું પાલન કરીએ છીએ. એથી જો મેં આજે એમને લંકેશ કહ્યું છે અને તમે જણાવેલી વાત પ્રમાણે
યુદ્ધ કરે અને આપણે યુદ્ધ જીતીએ તો એને લંકાની ગાદી સોંપી છે, પરંતુ જો રાવણ મારા શરણે આવે અને સીતાને પાછા સોંપે તો કોઈ પણ પ્રકારનો મનમાં સંકોચ રાખ્યા વગર અયોધ્યાની રાજગાદી એને સોંપીશ. જય પ્રભુની આજ્ઞા. હે વિભીષણજી, કહો પ્રભુ. આજથી હું તમને લંકાનું રાજ સોંપું છું. બોલ રામચંદ્ર ભગવાન કી જય. હે વીરવાનરાજ સુગ્રીવ, કહો પ્રભુ. વિભીષણજી આપણા શરણે આવ્યા છે. હવે એમને પણ સાથે લઈ અને વિલંબ કર્યા વગર આપણે લંકા તરફ પ્રયાણ કરીએ. જય પ્રભુની ઈચ્છા. હે પ્રભુ, આ રાવણના મોકલેલા બે દૂતો છે, મેં એને પકડી રાખ્યા છે. રે રાક્ષસના દૂત, આલે આ સંદેશો જઈને તારા સ્વામી તારા મહારાજાને આપજે. હે વીર વાનરાજ સુગ્રીવ, કહો પ્રભુ. મારા વીરબંધુ લક્ષ્મણે રાવણ તરફથી આવેલા અને આપણો ભેદ જાણવા આવેલા દુષ્ટ રાક્ષસોને યોગ્ય શિક્ષા કરી છે અને પોતાનો સંદેશ પણ મોકલ્યો છે. તો હવે આપણે વિલંબ કરવાની કોઈ જરૂર નથી. જલ્દીથી આપણે લંકા તરફ પ્રયાણ કરીએ. જય પ્રભુની આજ્ઞા. વિભીષણ, કહો પ્રભુ. સામે આ ભયંકર સમુદ્ર છે, આને કઈ રીતે ઓળંગવો એનો કોઈ ઉપાય જણાવો. હે પ્રભુ, સમુદ્ર દેવ છે, આપણે તેમને વિનવવા જોઈએ. જો તે ન માને તો આપણે યોગ્ય લાગે તેમ કરજો. અરે પ્રભુ, આ સમુદ્રને કાંઈ પણ વિનવવાની જરૂર નથી. તમે મને આજ્ઞા આપો જેથી કરીને હું એક જ ધનુષ્ય વડે મારી પ્રત્યંજા ઉપર ચડાવીને ધનુષ્ય સમુદ્રને સુકાવી નાખે. હે વીરબંધુ લક્ષ્મણ, ઓ પ્રભુ, આપ શાંત થાઓ. ક્રોધ એ તમારો સહજ સ્વભાવ છે, પરંતુ આ સમુદ્રની અંદર અનેક જીવો વસે છે, અનેક જળચર પ્રાણીઓ વસે છે અને સમુદ્ર તો આપણો ઈષ્ટ દેવ પણ છે. એથી પ્રથમ વિભીષણની સલાહ મુજબ હું આ સમુદ્રને વેનવું અને મને ભરોસો છે કે આ સમુદ્ર મારી વિનંતી સાંભળી અને મને યોગ્ય રસ્તો આપશે. દશરથનો પુત્ર રામ તમને પૂરી વિનમ્રતા સાથે બે હાથ જોડી અને વિનંતી કરું છું. હે સમુદ્ર દેવ, મારા સમુદ્ર પાર કરી
અને સામે પાર લંકામાં જવું છે. મારી વિનંતી સાંભળો અને મને આ સમુદ્ર પાર કરવા માટેનો કોઈ યોગ્ય માર્ગ બતાવો. હે સમુદ્ર દેવ, મારી વિનંતી સાંભળો અને મને યોગ્ય માર્ગ બતાવો. હું રઘુવંશ શિરોમણી દશરથ રાજાનો પુત્ર રામ બે હાથ જોડી તમને વિનવું છું. હે સમુદ્ર દેવ, મારી વિનંતી સાંભળો. હે વીરબંધુ લક્ષ્મણ, મારું ધનુષ્ય બાણ લાવો. આ સમુદ્રને આમ વિનવવાની કોઈ જરૂર નથી, કારણ કે સૌ સાથે પ્રીતિ, મૂર્ખ સાથે જ્ઞાનની વાત, પાપી સાથે પુણ્યની વાત કે લોભી વ્યક્તિ સાથે જ્ઞાનની વાત કરવી એમાં કોઈ યોગ્યતા નથી. મેં બે હાથ જોડી અને અનેક પ્રકારે સમુદ્ર દેવને વિનંતી કરી કે મને યોગ્ય માર્ગ આપો, પરંતુ એમણે મારી વિનંતી સાંભળી નહીં અને મને કોઈ જ માર્ગ બતાવ્યો નહીં. એથી હવે એક જ ઉપાય છે કે હું ધનુષ બાણ ઉપર, મારા ધનુષની પ્રત્યંચા ઉપર એક તીર ચડાવું અને એક જ તીરથી આ સમુદ્રને સૂકવી નાખું. હે પ્રભુ, તમે બાણ મારશો અને હું સમુદ્ર સુકાઈ જઈશ, એમાં તમારી મોટાઈ નહીં અને મારી મર્યાદા નહીં રહે. હે પ્રભુ, તમે બાણ મારશો તો હું સમુદ્ર સુકાઈ જઈશ, તો એમાં અસંખ્ય જીવો છે, તો તેમનું શું થશે? હે સમુદ્ર દેવ, કહો પ્રભુ. મારે સમુદ્ર પાર કરી અને સામે પાર લંકામાં જવું છે, તો તમે બીજો કોઈ ઉપાય બતાવો. હે પ્રભુ, તમારી સેનાની અંદર નળ તથા વીર નામના બંને વાનર છે. એને બાળપણમાં ઋષિઓ પાસેથી એવા વરદાન મેળવ્યા છે કે રામ નામથી પથરા કરે છે. તો હે પ્રભુ, તેને તમે આજ્ઞા કરો, તે મોટા પર્વતો શિલાઓ ઉપાડીને સમુદ્રમાં ફેંકે. તેવી રીતે હે પ્રભુ, હું સમુદ્ર બંધાઈ જઈશ અને તમારી સેના પાર ઉતરશે. હે સમુદ્ર દેવ, કહો પ્રભુ. આપના કહેવા પ્રમાણે મારી સેનાની અંદર નલ અને નીલ નામના બે વાનરો છે. એની સહાયથી, એના પથ્થરો ફેંકવાથી એ પથ્થરો તરશે અને હું સમુદ્ર પાર કરી શકીશ. પરંતુ અમે ક્ષત્રિયના બાળ છીએ, રઘુકુળ વંશજ છીએ અને એકવાર કોઈ પણ તીર અમારી પ્રત્યંચા ઉપર ચડાવીએ છીએ તો પછી એ પાછું લેતા નથી. એથી આપ મને કહો કે આ તીર હું કઈ દિશામાં છોડું. હે પ્રભુ, તમારું ચડાવેલું તીર દક્ષિણ દિશા તરફ ફેંકો કે જ્યાં રહેલા અસુરોનો નાશ થાય. હે વીરવાનરનાથ સુગ્રીવ, પ્રભુ, સમુદ્ર દેવના કહેવા પ્રમાણે આપની વાનર સેનાની અંદર નલ અને નીલ નામના બે વાનરો છે. એમને ઋષિ મુનિઓનું વરદાન મળેલું છે કે જ્યારે પણ રામ નામ લખી અને પથ્થર સમુદ્રની અંદર ફેંકશે તો એ પથ્થર ડૂબવાના બદલે તરશે. તેથી હે વીર વાનરરાજ સુગ્રીવ, પ્રભુ, એ બંને વાનરોને યોગ્ય આદેશ આપી અને લંકા સુધી પહોંચવાની વ્યવસ્થા કરો. હે નીલ, કહો પ્રભુ, આપણે પથ્થર બાંધવાનું કામ ચાલુ કરો. જય મહારાજાની આજ્ઞા.
આ જગ્યા મને અત્યંત પ્રિય છે. અહીંનું રમણીય વાતાવરણ એકદમ પવિત્રતા ભરેલું છે. આજે હું આ સમુદ્ર પાર કરી અને સામે પાર લંકાની અંદર જવાની તૈયારી કરી રહ્યો છું. એ પહેલા મને મારા ઈષ્ટદેવ શિવ શંકરને યાદ કરવાની ઈચ્છા છે અને એથી મારું મન કહે છે કે અહીંયા જ હું મારા ઈષ્ટદેવ શિવ શંકરની સ્થાપના કરું. આજે મેં આ સ્થાન ઉપર મારા ઈષ્ટદેવ શિવ શંકરની સ્થાપના કરી. આ ધામ હંમેશા જગતની અંદર પવિત્ર માનવામાં આવશે. શાંતિ ને સહકાર ભાઈ ભાઈ. પ્રભુ પ્રાણનાથમ વિભુ વિશ્વનાથમ જગન્નાથનાથમ સદાનંદ ભાજમ. प्रभु प्राणनाथम विभु विश्वनाथम जगन्नाथनाथम सदानंद भाजम. भवद भाव्य भूते स्वरं भूतनाथम भवद भाव्य भूते स्वरं भूतनाथम शिवं शंकरं शंभो ईशनामयी दे. शिवं शंकरं शंभो ईशनामयी दे. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षीयमामृतम्. આજે મેં મારા ઈષ્ટદેવ શિવ શંકરની અહીંયા સ્થાપના કરી છે. આ સ્થાન આ શિવલિંગ રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાશે. આ શિવલિંગનું એકવાર પણ દર્શન કરવાથી મનુષ્ય માત્ર મારા ધામમાં પહોંચશે. આ સ્થાન ઉપર આ શિવલિંગ ઉપર ગંગાજળ ચડાવી અને જે કોઈ પણ આનું પૂજન કરશે, મનમાં કપટ રહિત બની અને પૂજન કરશે, એ વ્યક્તિ સદા કાળમાં મોક્ષ પ્રાપ્ત કરશે. जय शिव ओंकार प्रभु जय शिव ओंकार. तमे ब्रह्मा तमे विष्णु तमे ब्रह्मा तमे वेद्याद्वारा. जय शिव रामेण बंधनय गहारे तमे करुणाकारे. प्रभु प्रभु मोह करे मनना
આજે બેડલા ગામની અંદર આ રામેશ્વર ભગવાનનું જે સ્થાપન થયું છે તેની આરતી સભાની અંદર આવશે. દરેક વ્યક્તિઓ ભાવથી લેજો, કારણ કે આપણે ચેતબંધુ રામેશ્વર જઈ શકીએ કે ન જઈ શકીએ, પણ આપણા મનથી ચેતબંધુ રામેશ્વરની આરતી આપણે લીધી એવું માનશું તો ભગવાન આપણી ભક્તિ સ્વીકારી લેશે. શંકર પ્રિયા મમ દ્રોહી ને શિવ દ્રોહી મમ દાસ, એ નર કર હું કલંક ભરી ઘોર નરક બહુવાસ. રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય. આ સંસારની અંદર શિવ મને અત્યંત પ્રિય દેવ છે. તેથી જે વ્યક્તિ મારો ભક્ત બની અને શિવજીનો દ્રોહી બને છે એ નરકનો ભોગી બને છે. જે વ્યક્તિ શિવની ભક્તિ કરે છે અને મારી ભક્તિ કરનારાઓ અથવા તો મારા નામનો વિદ્રોહ કરે છે એ વ્યક્તિને જન્મો જન્મ સુધી મોક્ષ મળતો નથી. હે પ્રભુ, પુલ ત્યાં થઈ ગયો છે, ચાલો આપણે સામા કિનારે. નલ, નીલ, અંગદ તથા અન્ય વાનર યોદ્ધાઓ ખૂબ જ પરિશ્રમ કરી અને આ સેતુબંધ બાંધ્યો. હવે એ લોકો પણ ખૂબ જ થાકી ગયા હશે, એથી આપણે સર્વે ચાલો જઈ અને વિશ્રામ કરીએ. એવી પ્રભુની ઈચ્છા.